હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, આજે છે ને તમને બતાવવાનો છું. મારા પાસે તમને ટાટાનો એક શોરૂમ દેખાય છે, જે ફાલ્કન મોટર છે મહેસાણાની અંદર. દોસ્તો, આજે આપણે નેક્સોન XZ Plus નું જે ટોટલ રિવ્યુ કરવાના છે. હું તમને બતાવવાનો છું કે તમને પણ અત્યારે હાલના ટાઈમમાં એવી ઇલેક્ટ્રિક વ્હીકલ જો પરચેસ કરવા માંગતા હોય ને, તો તમારા માટે બેસ્ટ વિડીયો છે. તમારે કમ્પલસરી આ વસ્તુ જોવાની રહેશે. તો ચલો મારી સાથે, હું તમને ટોટલ ઇન્ફોર્મેશન તમને ગાડી વિશે આજે આપવાનો છું. આપણી સામે છે EV Max XZ Plus. અત્યારે હાલ આપણે એક્સટેરિયરની વાત કરી દઈએ. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને ટાટાનો લોગો તમને જોવા મળે છે. અહીંયા તમને બ્લુ સ્ટ્રીક જોવા મળે છે. EV જે સેક્ટર છે, EVની ટાટાની દરેક ગાડીમાં EVની અંદર દરેકની જગ્યાએ આ પ્રમાણેનું સ્ટ્રીક આવે છે, બરાબર છે. એ તમને આ પ્રમાણે તમને એ ગ્રીલ જોવા મળશે. તેના પર તમને અહીંયા ફોગ લેમ્પ છે. અહીંયા આગળ તમને ઓટોમેટિક ડીઆરએલ તમને જોવા મળશે અને સાથે તમને રનિંગ લાઇટ પણ જોવા મળવાની છે. સાઈડની અંદર તમને EVનું બેઝિંગ તમને જોવા મળશે. હવે ફાઇનલી આપણે ગાડીની અંદર જઈએ અને ઇન્ટિરિયર વિશે તમને ટોટલી માહિતી આપવાનો છે. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો અહીંયા તમને આ પ્રમાણેનું દરેક મેનુ એ મળી જાય છે, બરાબર છે. તમે બોટલ હોલ્ડર માટે અહીંયા તમને બોટલ મળે, ડ્રાઈવર સીટ માટેની આ ક્રોમ ગ્રીનમાં આવે છે. ફાઇનલી આપણે ગાડીની અંદર આવી ગયા છે. તમને લેધરમાં સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે. અહીંયા સ્ટેચિંગ છે આ પ્રમાણે બ્લુ ટાઈપની છે. EVની અંદર સેકન્ડની આવે છે સ્ટેચિંગ, એ પ્રમાણે નહીં છે. જે સ્ટેરિંગ ઉપર તમને ટાટાનો લોગો તમને જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમને ક્રૂઝ કંટ્રોલ તમને આપવામાં આવ્યું છે અને બધે જ સ્ટેરિંગના માઉન્ટેન કંટ્રોલ તમને સ્ટેરિંગ ઉપર જોવા મળવાના છે. સાથે તમને આ રીતની ડીકટ સ્ટેરિંગ તમને અહીંયા જોવા મળવાનું છે. અહીંયા તમને હાર્ડ પ્લાસ્ટિકનો યુઝ કરવામાં આવ્યો છે. અહીંયા સોફ્ટ તમને પ્લાસ્ટિક યુઝ કરવામાં આવેલું છે. ટોટલ તમને 8 સ્પીકર આની અંદર તમને જોવા મળવાના છે. તમને બંને આગળની સાઈડ છે, બંને નીચે છે, પાછળ છે, એમ કરીને ટોટલ 8 સ્પીકર આની અંદર યુઝ કરવામાં આવ્યો છે. અહીંયા તમને ટાટાનો લોગો તમને બેઝિંગ જોવા મળે છે. ઓટોમેટિક એસી તમને અહીંયાની અંદર જોવા મળે છે. હાર્મનનું તમને 7 ઇંચનું ડિસ્પ્લે તમને જોવા મળે, જેની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન, ગાડીની ટોટલ ઇન્ફોર્મેશન તમને આની અંદર જોવા મળવાની છે. આની અંદર એન્ડ્રોઈડ ઓટો પ્લે અને એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે બંનેની આની અંદર કનેક્ટિવિટી જોવા મળવાની છે. FM અને બધી જ ઇન્ફોર્મેશન તમને આની અંદર સાથે જોવા મળવાની છે. અહીંયા તમને વાઇપર જે છે એ તમને જોવા મળે. સાથે રેનિંગ સિઝનની અંદર તમને ઓટોમેટિક જે વાઇપર સિસ્ટમ તમને આપવામાં આવી છે. સાથે આ બાજુ આપણે વાત કરીએ તો ઓટોમેટિક જે ડીઆરએલ છે, લાઇટ છે, એ તમને જોવા મળવાની છે. ઓટોમેટિક એસી આની અંદર જોવા મળશે, જેની અંદર અત્યારે હાલ તમને ઓટોમેટિક એસી સ્ટાર્ટ, તમને થોડો પવન મળતો હશે. એ 1000 લાઇટ આપવામાં આવે છે. નેક્સોનનું બેઝિંગ છે આ રીતે. તમને અહીંયા તમને ડિજિટલ ડાયલ તમને જોવા મળે, જે જેવલેટ ડાયલ તમને જોવા મળે છે. જેની અંદર આપણે વાત કરીએ અત્યારે હાલ ગાડી પાર્કિંગ મોડની અંદર તમને ગાડી જોવા મળી રહી છે. રિવર્સ મોડ પણ તમને અહીંયા મળવાનો છે, ન્યુટ્રન છે અને ડ્રાઈવ મોડ, એમ કરીને ટોટલ આ પ્રમાણે તમને 4 મોડ તમને જોવા મળવાના છે. આની અંદર અત્યારે હાલ ગાડી તમારી ઇકો મોડ છે, સિટી મોડ છે. આ સિટી મોડની અંદર તમારી ગાડી આવી ગઈ છે. થર્ડ મોડ છે જે છે સ્પોર્ટ મોડ. આ રીતે સ્પોર્ટ મોડ, આની અંદર ઇકો મોડ, સિટી મોડ અને સ્પોર્ટ મોડ, એમ કરીને બધી જ મોડની અંદર અલગ અલગ કલરની અંદર તમને અહીંયા ડિસ્પ્લેમાં તમને જોવા મળવાના છે. એ પ્રમાણે તમારી ગાડીની અંદર મોડ ચેન્જ થતા રહેશે. અને જે મોડની અંદર તમે ગાડી ડ્રાઈવ કરતા હશો એ પ્રમાણે તમને આની જે સ્પોર્ટ મોડ અત્યારે હાલ જોવા મળે, જેની અંદર તમને 213નું તમને રેન્જ જોવા મળે છે. આપણે અત્યારે ઇકો મોડની અંદર જોઈ લઈશું. ગાડી ઇકોનોમી મોડની અંદર આવી ગઈ છે. 76% ચાર્જિંગ જોવા મળે છે. સાથે જેની અંદર 238 કિલોમીટર રેન્જ તમને મળવાની છે. ઓટોમેટિક હેન્ડબ્રેક તમને જોવા મળવાની, સાથે તમને ઓટો હોલ્ડનું ઓપ્શન તમને જોવા મળવાનું છે. અહીંયા તમને જે રીજનરેટિવ બ્રેકિંગ તમને અહીંયા સાથે મળવાની છે, જે આ રીતે તમને અહીંયા સ્ટાર્ટ થશે, અહીંયાથી સ્ટોપ થશે. અહીંયા હેન્ડબ્રેક તમને નથી મળતી, એટલા માટે તમને વાયરલેસ ચાર્જિંગ તમને અહીંયા તમને આર્મરેસ્ટ જોવા મળવાનું. તો એક્સ્ટ્રા થોડી સ્પેસ આપવામાં આવી, તમારી નાની મોટી વસ્તુ તમે અહીંયા સ્ટોર કરી શકો છો. અહીંયા આગળ ગ્લો બોક્સ છે, હું તમને બતાવી દઉં. આ રીતે તમને ગ્લો બોક્સ જોવા મળે છે, જેની અંદર તમને ખાસી એવી સ્પેસ તમને અહીંયા મળી રહેશે. તમારી નાની મોટી બોટલ છે, કાં તો સ્નેક્સ છે, બધું વસ્તુ તમે મૂકી શકો છો, જેથી તમે સ્ટોર કરી શકો છો. અને ઉપરની સાઈડ પણ તમને સ્પેસ જોવા મળે, જેની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ જે છે વસ્તુ તમે એડ મૂકી શકો છો. અને સીટ જોવા જઈશું આપણે, રિયલ સીટની અંદર ફૂલ આરામદાયક તમને જોવા મળે છે. તમે લોંગ ડ્રાઈવ કરતા હોય તમને એડજસ્ટેબલ એકદમ સીટ તમને જોવા મળવાની છે. તમને રિયલની અંદર અને ફ્રન્ટની અંદર બંનેની હેડરેસ્ટ તમને જોવા મળે છે. આમાં તમે રિક્વેસ્ટ સેન્સર તમને જોવા મળવાનું છે. સમજી લો કે તમારા હાથમાં સામાન છે, તમે સામાન લઈને આવો છો અને તમે આ કી આપવામાં સ્વિચ છે એને પ્રેસ કરશો તો ઓટોમેટિક જે બૂટ છે એ ઓપન થઈ જશે આ રીતે. જેની અંદર તમને આટલી સ્પેસ જોવા મળે છે, જે 350 લીટરની સ્પેસ જોવા મળે છે. એક્સ્ટ્રા સ્પેસ અહીંયા તમને સ્પેર વ્હીલ પણ જોવા મળવાનું છે. અહીંયા તમને ડાયમંડ કટ એલો વ્હીલ તમને જોવા મળે. એ તમને 16 ઇંચના ટાયર તમને જોવા મળે છે.
અત્યારે આપણે નેક્સોનની એક્ઝેટ પ્લસનું પ્રાઇમ ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છીએ. દોસ્તો અહીંયા જેનું બોયનેટ છે એ આ પ્રમાણેનું છે. અહીંયા તમને પીડીઓ જોવા મળે છે. અહીંયા બેટરી કુલિંગ માટેનું અહીંયા આ રીતનું છે. અહીંયા તમને સ્ટાર્ટિંગના જે બેટરી આવે છે એ પ્રમાણે તમને અહીંયા બેટરી જોવા મળે છે. આ ગાડીની અંદર તમને ડબલ જે કુલન્ટ તમને અહીંયા બંને જોવા મળે છે અને આ રીતે તમને આનું જે આગળનું જે બોયનેટની અંદર તમને આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને મને બતાવવાનું રહેશે. તમે હજુ સુધી ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તમને આવા એવી રિગાર્ડિંગ વિડીયો છે કે ચેનલ પર જોવા મળવાના છે. ચલો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર.